ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો મિત્રો? આશા કરીએ છીએ કે તે બધા કુશલ મંગલ હશો. જો આ ઉકાળો બનાવ્યો છે અમે આજે. ઉકાળો બનાવ્યો, દૂધ નહીં કાઢી દીધું ભેંસ આજે. કારણ અમને ચાર ઓછી પડે, ચાર વધારે વઢાતી નહીં ને વરાત પડે એટલે કોઈ જગ્યાએ નીકળતું ને ચાર કાપતો નહીં, એટલે એવું જ થાય. હે જુઓ, હે હા તે 12 મહિના ઉપર થઈ ગયા ને એટલે તો મિત્રો વરસાદ બહુ જ પડ્યો રાતે, લોટ વરાત પડી ગયો એમ ખતરનાક. આટલો તો આખો પેલો જૂન જુલાઈ મેં પડ્યો ને એની કરતે વધારે પડી ગયો, જબ્બર પડ્યો રાતે. હું જે પડ્યો બરાબરનો, પછી રાતે રહી ગયો, પછી મરખે 4 વાગે ચાલુ થઈ ગયો. ઓહો હો અમને 7 વાગે બંધ થયો એટલે તો ચાલુ જ છે, પણ જે વધારે પડતો તે બંધ થયો. બતાવું મેં તમને બરાબર, કોતરી આખી ભરાઈને જાય છે અમારે. બરાબર વહરાત પડી ગયો. જો આ કોતળીમાં પોની જાય કેટલીથી આ ભેંસો બોનતી આ ખીલાહો બધા બુડી ગયા. જો આ કેટલું પોની પડી ગયું રાત્રે. 4 વાગ્યાનો વરસાદ પડતેલો, 3:30 4 વાગ્યાનો બરાબર. હજુ છોટા પડે છે, પણ જે બરાબર પડ્યો ને એ 4 વાગ્યા પછી પડ્યો, 7 વાગ્યા સુધી, 7:30 7 વાગ્યા સુધી પડ્યો. જો આવું શું પોની જાય છે. હા આ બધા આ બાજુ આ ખીરા દેખાય, બધા ભેંસો બોંધે તેવું બધું બુડીને જાય છે. આ તો કોતેડી છે, કોતેડું નહીં, આ નોની કોતેડી છે. અહીંયા સલિયું છે, આ સલિયો રોડ બનાવેલો છે તેવો બુડી જાય. જો આ ઉકેળાહો લોકોના તનાઈ ગયા, એટલું પોની જાય છે. આ જો આ દૂધ ભરાવાળા જાય છે બાઈક કરીને, આ બાજુ કોરે જાય છે. અહીં તો વચ્ચે ખાસું બધું ઊંડું છે, અહીં વધારે પોણી જાય છે. જો બહુ વરસાદ પડી ગયો રાતે તો આ પેલો હોમે રોડ દેખાય, રોડ આખો બુડીને જતો હતો. અમને ઓછું થયું, થોડુંક સવારમાં જે 5:30 6 વાગે અમે બહાર નીકળેલો હતો એ વખતે આખું આ દેખાતું નહોતું, કશું દેખાતું નહોતું, એટલું પાણી જતું હતું. આ ખીલો છે ને, આ ખીલો હોય જતો દેખાતો આવ્યો, એટલું જીવ પાણી. પણ અમને ઓછું થઈ ગયું. હવે અમાર કોતેડી એવી છે, અડધો કલાક વહરાત રહે એટલે પાણી બધું વહી જાય, પછી વાંધો નહીં આવે, વહી જાય પાણી એટલે કશું નહીં. જો આ હોય બુડી ગયેલું, આ દેખાય ને ઉપર ટેકરી દેખાય છે, એ હોય બુડી ગયેલી, એટલું પાણી ગયું. આ હોમે ઉભે રોડે પડી ગયેલું. હા આ હોમે ડેરી છે, આ છે રે ડેરી છે. બહુ વરસાદ પડી ગયો. આ ઉતરીને આવે છે, મેં હમણાં પહેલો ઉતરીને આવ્યો હતો, આનાથી વધારે લાગતી હતું, પણ તે વાતને અડધો કલાક થઈ ગયો. પછી મેં આ બાજુ ગયો દુકાન બાજુ, એટલે જો બહુ વરસાદ પડી ગયો. જે આગલા 2 મહિનામાં નહીં પડ્યો એટલું આ 2-3 કલાકમાં પડી ગયો. પણ અમારે એટલું સારું કે કલાકમાં પોણી બધું ઓહરી જાય એટલે સારું. અડધો કલાકમાં વહી જાય પોણી. ખેતરોનું પોણી આવે ને એટલે ખેતરોનું આવે, કોતેડું બોતેડું કશું નહીં. આ નોની કોતેડી થઈ જાય પછી જાય આગળ, નદીમાં જતું રહી. જો નોના સોરાને તો નહીં જાય એટલું જાય છે અમને. બધોના ઉકેળા હોય આ બધા તનાઈ ગયા, ખાતર નાખેલું સોનું હોય. જો આ આપણે ભેંસો બોંધતી નહોતી હોય, આ જો આ 4 ખીલા બુડી ગયા. આ તો દેખાતા નતા. એટલું શાક બનાવીએ છીએ. જો આ ડુંગળી બટાકા કાપી દીધા છે મેં, ડુંગળી બટાકાની શાક ને ભાત બનાવીએ છીએ. બનાવી દઈએ તો અમને હવે રોંધવાનું એટલું જ છે, ખાવાનું બસ, બીજું કશું કોમ છે નહીં આજે. જો કારણ કે વહરાત બરાબર પડી ગયો. જે આપણે શું કહે શ્રાવણ મેં ને અખાડ શ્રાવણ એ 2 મહિના નહીં પડ્યો એટલો આ ભાદરવા અમને પડી ગયો. જબરજસ્ત વરસાદ પડી ગયો. અમે જોઈને વરસાદ હવે એવું શું પડશે, હવે નહીં પડે એમ, પણ હું જોવાનું બધું અમારું બગડી ગયું. હવે ખેતી બેતી હવે
બેફા જોવા જવાનું જ નહીં. ચાર કાપી લેવાનું હોય નહીં જવાય, કશું જવાય નહીં. આજે કોઈ જગ્યાએ જવાયું છે નહીં. આજે ઘેરનો ઘેર જ રહેવું પડશે. દુલામને હું નિહાર નહીં જાય, આજે એમને રજા છે સ્કૂલ મેં, એટલે નહીં ગયો. દીરુને ટ્યુશન જવાનું હતું પણ વહરાત જ પડે એટલે કેમ જાય, તે પેલો વાનવારો હો નહીં ગયો આજે, વહરાત ધરી લે. તો ચાલો હા રોંધીએ અમે ડુંગળી બટાકા શાક ને ખીચડી. ટોમેટો અને બટાકાની શાક બનાવીએ છીએ. બટાકા અને ટોમેટોની શાક બનાવવા કરીએ છીએ અને રોટલા આજે બનાવીએ છીએ, મકાઈના રોટલા બનાવવા કરીએ છીએ અને શાક બનાવવા કરીએ છીએ. વહરા ચાલુ છે. ધુલામણે હમણાં નિહારેથી આવ્યો કારણ કે હા હું બનાવી લઈએ કે એમ તે આની પછી લાપસી બનાવેલું કે ફાળા થોડા ખુદા પડી રહેલા તે લાપસી બનાવી છે. પેલું જરદું કર્યું છે, લાપસી બનાવી દઈએ કે તરીકે. ભજીયા બનાવવાની ઈચ્છા હતી પણ તે ભજીયા બેસન નહીં, એટલે કે હા કે લાપસી બનાવી દઈએ કે જે બનાવવું હોય તે બનાવો. અમને શું કરવાનું, કોમત કશું છે નહીં. વહરાત આજે જબ્બર પડી ગયો છે, આખો દાડો ચાલુ, મરખોનો ચાલુ છે, હજુ બંધ નહીં થયો. અમને બરાબર જાય ના આવે. સોટા બંધ નહીં થયા, ચીક ચીક ચાલુ જ, પણ પાછું ફાસ્ટ મેં આવે, ઘડીક મેં આસ્તે પડી જાય એવું. પણ વરસાદ ચાલુ થયો તે પછી આજે 4 હોની કાપવા જો અમે. હવે હુકું પેલું મકાઈના રાણાનું કટરી હતું તે નાખી આવ્યું છે, એટલે હવે ખાઈને બેસી રહેશે. મય આજે બેસો બહાર નહીં સોડ્યો, બહાર જવાય એમ જ નહોતું. પોણી હેડપંપેથી ભરલાવે તો હું હેડપંપે ઈમેથી બહાર નીકળે એટલું પોણી છે અમને. કોતેડી ભરાઈ જાય, આખી કોતેડી ભરાઈને જાય એટલે શું જવાનું. હા રોંધીએ બટાકાની શાક ને રોટલા બનાવી દઈએ. લાપસી બની ગઈ છે જો, આ દક્ષા લાપસી બનાવી ગયા છે જો, આ મસ્ત બનાવી છે લાપસી. હા ધુલામણે કે આજે લાપસી ખાવી છે એમ, બે લાપસી બનાવેલી જો. એટલે શાક વઘારીએ છે હવે, બટાકા અને મરચું ટોમેટોની શાક બનાવવા કરીએ. રહાવાળી રોટલા આજે બનાવવાના છે. આજે રોટલા બનાવીએ, રોટલી નહીં બનાવી આજે કે રોટલા બનાવીએ કે શાક વઘારીએ છે. ચાલો હવે નાસ્તો કરો, ચાલો નાસ્તો કે ખાઈ લેવાનું રહ્યા જે ખાવું હોય તો પછી પાછો, કારણ કે અમને હવે વરસાદ પડે એટલે અમે આ દુલામના 11 વાગે હોરી ઓચે એમ કરે એટલે પાછો હવે ઉઠીને ખાય એવું વળી. હવે જોવા જવાળું છે જોવા. વરસાદ ખાસો પડી ગયો જુઓ ને, આખો દાડો પડ કરે. હા કોતેડી આખી ભરાઈને જાય છે પોણી, પેલી કોતેડી એ ગઠું પોણી લાગે છે. સલિયું બનાવેલું છે, સલિયું નારું ગઠું પોણી જાય છે જોવા.